જન્મજાત હૃદયરોગ જાગૃતિ દિવસ. હૃદયરોગથી બચવા સાવચેતી, સક્રિયતા અને સ્વસ્થ જીવનશૈલી જરૂરી છે. અદાણી સંચાલિત GAIMS GK જનરલ હોસ્પિટલના તબીબોએ હૃદયરોગ જાગૃતિ દિવસ નિમિત્તે ટિપ્સ આપી છે. હૃદયરોગના આમ તો અનેક કારણો પરંતુ આનુવંશિકની સાથે અવ્યવસ્થિત જીવનશૈલી આ રોગને સીધું નિમંત્રણ આપી દીધું છે. આવા વિકાર સાથે પણ અનેક કારણો જવાબદાર છે. જન્મજાત હૃદય વિકારનો સમાવેશ થાય છે. ભારતમાં અનેક બાળકો જન્મથી જ હૃદય રોગને લઈને જન્મતા હોય છે. અદાણી સંચાલિત GK જનરલના અદાણી હોસ્પિટલના તબીબોએ 14 ફેબ્રુઆરીના રોજ ઉજવતા જન્મજાત હૃદય રોગ દિવસ જાગૃતિ દિવસ તરીકે ગર્ભવતી મહિલાઓ દ્વારા દવાઓનો અયોગ્ય ઉપયોગ, પેઇનકિલર દવાનું વધતું સેવન તેમજ આલ્કોહોલ અને ધૂમ્રપાન ગર્ભમાં બાળકના વિકાસને અસર કરે છે. ક્યારેક બાળકો હૃદય રોગને લઈને અવતરી શકે છે. જન્મજાત હૃદય દોષ ઉપરાંત સામાન્ય સંજોગોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી પરેશાની હોય તો વધુ સતર્ક થવાની જરૂર છે. તેમાંય જો માતા પિતાને હૃદય રોગ હોય તો વધુ સાવચેત રહેવું પણ જરૂરી છે અને હૃદય રોગ માટે એક મોટું રિસ્ક ફેક્ટર પણ બતાવે છે. વકરતા જતા પ્રદૂષણના સમયમાં વધુ સજાગ રહેવાની એટલી જ જરૂર છે અને હવે ધૂમ્રપાન અને આલ્કોહોલના સેવનને ઓછું કરવાની જરૂર છે. જન્મનાર બાળકને હૃદય રોગની શક્યતા નકારી શકાય નહીં. આ રોગથી બચવા માટે તબીબોના જણાવ્યા મુજબ ગર્ભવતી મહિલાઓને કોઈ પણ દવા તબીબોની સલાહ વિના લેવી નહીં. નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવવું, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. પૂરતી ઊંઘ લેવી, આરામ કરવો, સુગર અને સોલ્ટને ઓછા પ્રમાણમાં લેવા, સ્મોકિંગ અને આલ્કોહોલથી દૂર રહેવું અને તમામ કાળજી લઈ શકાય તો સામાન્ય હૃદય રોગથી જન્મજાત હૃદય રોગને ઘણે અંશે બચાવી શકાય છે. અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી હતી અને આ સંબંધે વાત કરી, ચર્ચા વિચારણા કરી રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.